ઇતિહાસ પથ્થરમાં, લોહીમાં અને જમીનમાં લખાયેલો છે, પણ તમે કેવી રીતે સામ્રાજ્યની વારસાને શોધી શકો છો જે બદલાતા પ્રવાહો પર બાંધવામાં આવ્યું હતું? લગભગ 700 વર્ષ સુધી શ્રીવિજયા સામ્રાજ્યે દક્ષિણ પૂર્વ એશિયા પર રાજ કર્યું હતું. તેમણે અદ્ભુત સંપત્તિ એકઠી કરી, વિશાળ નૌકાદળો ઊભા કર્યા અને રાજાઓની વફાદારી મેળવી. પણ જ્યારે તેઓ પતન પામ્યા ત્યારે તેઓ એટલા સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ ગયા કે 19મી સદી સુધી દુનિયાએ તેમને ક્યારે અસ્તિત્વમાં હતા એ પણ ભૂલી ગઈ હતી. આધુનિક વિદ્વાનોને 1918 સુધી લાગ્યું કે તૂટેલા શિલાલેખોને જોડીને સમજવું અને એ જાણવું કે ક્યારેક એશિયાઈ તરંગો પર એક ભૂતપૂર્વ સામ્રાજ્ય રાજ કરતું હતું. શ્રીવિજયા પરંપરાગત રીતે વિશાળ જમીન અને ખંડની સીમાઓ ધરાવતું સામ્રાજ્ય નહોતું. તેઓ થેલાસોક્રેસી હતા, જે ગ્રીક સંકલ્પના છે અને એ રાજ્યને દર્શાવે છે જે પોતાની સંપૂર્ણ શક્તિ સમુદ્ર પરના પ્રભુત્વમાંથી મેળવે છે. પ્રાચીન રોમનો માટે મધ્યધરાતી સમુદ્ર મારે નોસ્ટ્રમ એટલે કે અમારો સમુદ્ર હતો. શ્રીવિજયાના મહારાજાઓ માટે દક્ષિણ પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ જળમાર્ગો એ મારે ક્લોઝમ હતા, એટલે કે એક બંધ સમુદ્ર જે તેમના સર્વોચ્ચ અને નિર્વિવાદ અધિકાર હેઠળ હતું. તેઓ પાસે અનંત મેદાનો કે ઊંચા કિલ્લાઓ નહોતા. તેમની દિવાલો પાણીની બનેલી હતી ને તેમનું સોનું પવન હતું. વિશ્વનો નકશો જુઓ. જો તમે ચીનના સામ્રાજ્યોમાંથી ભારત, મધ્ય પૂર્વ અથવા રોમના રાજ્યો સુધી માલ મોકલવા માંગો છો તો તમારે એક સંકુચિત ભૂગોળીય બોટલનેક એટલે કે મલ્લક્કા જળસંધિમાંથી પસાર થવું જ પડશે. શ્રીવિજયે આ હકીકતને ઓળખી અને તેને પોતાનું શસ્ત્ર બનાવી દીધું. તેમણે અંતિમ ટોલબુચ સ્થાપ્યું. મલક્કાના દરેક ગ્રામ, જાયફળ, દરેક થેલો ભારતીય મરી અને દરેક ગજ ચીની રેશમ તેમના ચાપતી નજર હેઠળ જ પસાર થવું પડતું હતું. પણ શ્રીવિજયાની સાચી પ્રતિભા તો મોસમના પવન પર તેમની મહારતમાં હતી. આ યુગમાં જહાજો પવનની વિરુદ્ધ દિશામાં જઈ શકતા નહોતા. વર્ષના 6 મહિના ઉત્તર પૂર્વી મોસમ પવન ચીનમાંથી જહાજોને નીચે જળસંધિ તરફ ફૂંકી લાવતો. પછી પવન શાંત પડ્યો હતો. વેપારીઓ ફસાઈ જતા અને તેમને ભારત તરફ આગળ લઈ જવા માટે દક્ષિણ પશ્ચિમ મોસમ પવનની રાહ જોવી પડતી. શ્રીવિજયા માત્ર એક બંદર નહોતું, પણ એ ફરજિયાત રાહ જોવાની જગ્યા હતી. અને રાહ જોવાની જગ્યા ગરમ, ભીડભરી અને અદ્ભુત રીતે નફાકારક હતી. કલ્પના કરો, એ સંવેદનાત્મક ભારની, લાકડાના ડોક પરથી ઉગતી ગૂંઠણાવતી સંવાયુ ગરમી, હવામાં કાચા લવિંગની તીવ્ર સુગંધ અને બંદરો પર ગુંજતી મધ્ય ચાઇનીઝ, તમિલ, અરબી અને જૂની મલય ભાષાની કાનફાડ અવાજોની ગુંજી. જો તમે હવામાન બદલાવાની રાહ સુરક્ષિત રીતે જોવી હોય અને કુખ્યાત સ્થાનિક દરિયાઈ લૂંટારુઓના ક્રોધનો સામનો ન કરવો હોય તો તમારે મહારાજાને ચૂકવણી કરવી પડતી. આ જલમય ઝાડના કેન્દ્રમાં પલેમ્બાંગ હતું, જે રાજધાની હતી. આ જ કેરાતુઆન હતું, મહારાજાની શક્તિનું કેન્દ્ર. આ એક એવું શહેર હતું જે જમીનને અવગણતું, લગભગ આખું પાણી પર જ બનાવાયું હતું. લાખો લોકો એ લાકડાની પાયાની મકાનો અને બાંસની બંધેલી રાફ્ટોના વિશાળ જાળમાં રહેતા હતા. મહારાજા પ્રિમસ ઇન્ટર પેરેસ એટલે કે સમાનોમાં પ્રથમ તરીકે શાસન કરતા, વિવિધ પ્રદેશના વડાઓને સંપત્તિ અને સૈન્ય શક્તિ દ્વારા એક સાથે બાંધતા. તેમની સંસ્કૃતિ એક રસપ્રદ અને ઊંડી સંયોજન હતી, જેમાં ઊંડા મહાયાન બૌદ્ધ તત્વજ્ઞાન અને મૂળ વનવાસી આત્મવાદનું મિશ્રણ હતું. જાદુ અને વેપાર હાથમાં હાથ નાખીને ચાલતા. તેમની અદ્ભુત સંપત્તિના આધ્યાત્મિક સંતુલન જાળવવા માટે એક દંતકથા સમાન વિધિ યોજાતી હતી. કહેવામાં આવે છે કે દરરોજ સવારે મહારાજા પોતાની બાલ્કની પર આવીને એક મજબૂત સોનાની ઈંટ ગંદા દરિયાકાંઠે ફેંકી દેતા. આ પાણીના આત્માઓ માટે અર્પણ હતું. સમૃદ્ધિ બદલ દરિયાને ચૂકવણી તરીકે સંપત્તિને સાચે જ ડૂબાડવાની રીત હતી. પણ શ્રીવિજય માત્ર ટેક્સ વસૂલ કરનારાઓનું ગઠબંધન નહોતું, તે એક બૌદ્ધિક પ્રકાશસ્તંભ હતું. સંપત્તિએ ધાર્મિકતા પોષી અને સામ્રાજ્ય પ્રાચીન વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત બૌદ્ધ શિક્ષણ કેન્દ્રોમાંથી એક બની ગયું. 7મી સદીના અંતમાં પ્રખ્યાત ચીની બૌદ્ધ ભિક્ષુ અને યાત્રિક ઈત સિંહ શ્રીવિજયમાં આવ્યા. તેમને ત્યાં જે મળ્યું તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે નોંધ્યું કે પ્લેમ્બંગમાં 1000થી વધુ બૌદ્ધ ભિક્ષુઓ અભ્યાસ કરતા હતા અને તેઓ ભારતની જેમ જ વિધિઓ અનુસરી રહ્યા હતા. તેમણે પોતાના ચીની વિદ્વાનોને સલાહ આપી કે ભારત જવા પહેલા તેઓ પહેલા 2 વર્ષ શ્રીવિજયમાં વિતાવે, જેથી સંસ્કૃતમાં નિપુણતા મેળવી શકે. આ આધ્યાત્મિક ભક્તિ પથ્થરમાં મૂરાકાર બની. તેમના નજીકના ગઠબંધનોથી શ્રીવિજયની સંપત્તિએ બોરોબુદુરના નિર્માણમાં મદદ કરી. પૃથ્વી પરનું સૌથી મોટું અને ભવ્ય બૌદ્ધ સ્મારક, કોતરાયેલા પથ્થરનું એક પર્વત જે સામ્રાજ્યના સર્વોચ્ચ શિખરે પહોંચ્યાનું સાક્ષી છે. પાણીના સામ્રાજ્યો પ્રવાહી સ્વરૂપના હોય છે. તેમને પકડવી મુશ્કેલ છે, પણ તેઓ એ જ પ્રવાહો સામે નાજુક પણ છે જે તેમને જીવંત રાખે છે. 11મી સદી સુધીમાં વેપાર પર શ્રીવિજયાનો અડગ કબજો દક્ષિણ ભારતના ચોળા સામ્રાજ્ય જે બીજી મહાસત્તાને ગુસ્સેમાં મૂકી દીધો હતો. ખરેખર યુદ્ધનું કારણ શું હતું એ અંગે ચર્ચા છે, પણ ઇતિહાસકારો સહમત છે કે બંને સામ્રાજ્યોના જીવન સ્ત્રોત વેપારના મોનોપોલી વિશેનો વિવાદ હતો. ઈસો 1025માં ચોળા સામ્રાજ્યના રાજેન્દ્ર ચોળા પ્રથમે બંગાળની ખાડી પાર એક વિનાશક અને અદ્વિતીય નૌકાદળ હુમલો કર્યો. આ નૌકાદળ યુદ્ધકલાનું અદ્ભુત ઉદાહરણ હતું.
ચોળા નૌકાદળે શ્રીવિજયાની પ્રારંભિક ચેતવણી વ્યવસ્થાઓને અવગણીને પ્લેમ્બંગની રાજધાની પર ભયાનક ઝડપથી હુમલો કર્યો. શહેરને લૂંટવામાં આવ્યું અને જહાજ બનાવવાના યાર્ડ સળગાવી દેવામાં આવ્યા. મહારાજા સંગ્રામવિજય તુંગવર્મનને પકડવામાં આવ્યા અને બાંધેલા હાલતમાં લઈ જવામાં આવ્યા. સામ્રાજ્ય એક રાતમાં તૂટી પડ્યું નહોતું. શ્રીવિજયા હજુ 2 સદી સુધી લથડતું રહ્યું, પણ તેની અપરાજયતાની છબી તૂટી ગઈ હતી. પ્રદેશીય વાસલોએ અલગ થવાનું શરૂ કર્યું. જાવામાં મજાપહિત જેવા નવા ભૂમિ આધારિત શક્તિઓ ઉદ્ભવી અને વેપારની પવનો એક નવી ધર્મ ઇસ્લામ લાવ્યો, જે ધીમે ધીમે આખા દ્વીપ સમૂહમાં ફેલાઈ ગયો. જૂનું બૌદ્ધ જળ સત્તાવાદી સામ્રાજ્ય એ પાણીમાં જ વિલીન થઈ ગયું, જ્યાંથી તે આવ્યું હતું. આજે મલક્કા જળમાર્ગ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ નૌકાદળ માર્ગોમાંનું એક છે. દર વર્ષે અબજો ડોલરનું વૈશ્વિક વેપાર આ જ પાણીમાંથી પસાર થાય છે. હવે જહાજો લાકડાની જગ્યાએ સ્ટીલના બનેલા છે, પણ તેઓ એ જ પ્રવાહોનું અનુસરણ કરે છે જેમ કે હજારો વર્ષ પહેલા શ્રીવિજયાના નૌકાદળો ચલાવતા હતા. શ્રીવિજયાએ પોતાનું કોઈ મહાન પિરામિડ છોડ્યું નથી. તેમની વારસો દક્ષિણ પૂર્વ એશિયાના ભૂ રાજકીય ડીએનએમાં લખાયેલો છે. જે પાણી પર કાબૂ મેળવે છે તે દુનિયા પર કાબૂ મેળવે છે.